રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ વડોદરાની મુલાકાતે આવ્યા। સરકારના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરામાં કરશે રિવ્યુ બેઠક। મુખ્ય અધિક સચિવ દ્વારા રિવ્યુ બેઠક પહેલા કલેક્ટર કચેરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વડોદરા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ વિભાગને લગતા કાર્યોની સઘન ચર્ચા કરવામાં આવશે। કલેક્ટર કચેરીમાં બેઠક દરમિયાન સરકારની વિવિધ મહેસૂલી યોજનાઓ અંગેના રિવ્યુ લેવામાં આવશે। વડોદરા જિલ્લાની મહેસૂલી વહીવટની સ્થિતિને સમજવા માટે બેઠક યોજવામાં આવી છે। મુખ્ય અધિક સચિવ મહેસૂલી પ્રશાસન સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા અંગે સૂચન કરશે। કલેક્ટર કચેરીમાં મહેસૂલ વિભાગના બરતરફ કરાયેલા મામલતદારો અંગે નિવેદન આપ્યું છે। રિવ્યુ બેઠકમાં આ બાબતે કરવામાં આવશે તપાસ, તેમ જયંતિ રવિ દ્વારા કહેવામાં આવ્યું। ए भैया भाई के नाम एक पेड़ महसूली योद्धाओं ने अमलीकरण સમીક્ષા કરશે અને જિલ્લામાં ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ પણ તેઓ કરનાર છે। અને આ મુલાકાતમાં અધિકારીઓ છે જયંતિ રવિ કેટલું લઈશ ચાલ સ્વાગત કરું છું અને વડોદરા જિલ્લાની મહેસૂલી કામગીરી સંદર્ભમાં બરોડા જિલ્લામાં જે આપણા મહેસૂલી તંત્રના બધા આપણા જે ઓફિસર્સ છે બધાની એક સમીક્ષા પર બેઠક અને એમને જે પહેલ કર્યા છે, અહીંયા સારું કામ જે કર્યું છે એ બધાની એક અમે ફીડબેક પણ લેવા માટે આવ્યા છે। બરાબર મેડમ, ખાસ કરીને 2012 પછી કોઈ પણ સિનિયર અધિકારી છે અને મહેસૂલ વિભાગમાં પ્રમોશન નથી મળ્યું, ક્યાંક એ વિષયને લઈને આપ શું કહેશો? એ તપાસ કરશું જે બધા ઇશ્યુઝ। ચાલો, છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર કલેક્ટર કચેરીની અંદર બિનખેતી અને ખેતીને લઈને કેટલાક વિષયોની ચર્ચા કરવામાં આવી છે। અલબત્ત કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં જે 3 નાયબ મામલતદારોની ઘટના થઈ હતી અને યોગ્ય તપાસના આદેશ થયા છે, તે અંગે આપનો પ્રતિભાવ? એ બધું સ્ટડી કરશું આજે મીટિંગમાં, એના જ માટે છે। થેન્ક યુ। આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા।